આય સુનીતા ઘડીક બેસીએ અલી શું ચાલે બીજું શાંતિ શું કરે તાર વહુ મજામાં ગઈ નથી પિક્ચર જોવા આ બધી ગઈ ને કંઈક પેલું વુમન્સ ડે છે એટલે ઠીક શેનો વુમન્સ ડે ઉજવે છે આ પબ્લિક મને તો એ નહીં ખબર પડતી કામવાળીને એક દાડાની રજા હાલતી નહીં કામવાળી બીજી ઉપર ત્રીજી રજા લે બાપડીને પગાર કાપીને મેલ દે છે આ એનો વુમન્સ ડે એની હગ્ગી ભાભી જો મોંઘી સાડી લાવે તો ઘરે આવીને કકળાટો કરે પોતાની ભાભીને સારા કપડામાં જોઈ નથી હકતી અને પાછી કે વુમન્સ ડે નણંદ ઘરે આવે તો મોઢા બગાડીને રૂમમાં બેસી જાય આ કે વુમન્સ ડે આપણે ડોસીઓ કંઈક માગીએ તો કે તમને ટેવ પડી તમારું બધું કીધું ના ચાલે તમારા જમાના ગયા આવા નાવા જીભડા તાણે અને પાછા કે વુમન્સ ડે ઓફિસે જાય તો ઓફિસમાં એની બીજી બે ત્રણ છે આના જેવી જ છે અડિયલ તે ઓફિસેથી આવીને એનો જ કકડાટ હોય કે જો ઓલીને પ્રમોશન મળ્યું ને સાહેબો જોડ રખડતી હતી ને આવીને આવી કોકની વાતો કરે અને પાછા કે અમે વુમન્સ ડે ઉજવીએ બોલો આ ક્યાંય કોઈ જગ્યાએથી વુમન્સ ડેને લાયક છે વુમન્સ ડે તો ક્યારે કહેવાય સાચું તને કહું જ્યારે એક સ્ત્રી છે ને બીજી સ્ત્રીની બુરાઈ ના કરે ખુશ થાય કે ભાઈ એણે સારું પહેર્યું ભગવાન એને ખુશ રાખે આપણા ઘેર નણંદ આવી છે પ્રેમથી એને જમાડો એને ફરી આવકાર આમ મન થાય ને આવવાનું ભાઈને ત્યાં એવી રીતે એને રાખો ડોસીઓ મરે ને તો એને મરવાનું મન ના થાય એ છે ને મહાદેવને કંઈક મને મારી વહુ જોડે રહેવા દે છોકરો ઠીક છે પણ મને મારી વહુ જોડે રહેવું છે જે દાડે એવી લાગણી થાય ને ત્યારે વુમન્સ ડે ઉજવાય મંડાણી છે પણ સવારની વુમન્સ ડે ત્યાર શું અત્યારે બધી હોય પિક્ચરો જોવા ગઈને રાત્રે હવે ફોટા પડાવશે અને જબરજસ્તી મારા છોકરાને ફોન કરીને કહે છે આજે વુમન્સ ડે છે ને એટલે કે મારા માટે ગિફ્ટ લેતા આ માગીને લેવાય પણ ત્યારે શું ખરેખર મને તો એમ થાય છે આ વિદેશી લોકો આ બધા ટંટા લાયા છે મુયા આપણા જમાનામાં વુમન્સ ડે હતા ક્યાંય વુમન ખૂણામાં ખાવાનું બનાવતી હોય ત્યાર શું આખો દાડો નવરા પડીએ ત્યારે વુમન્સ ડે મનાવીએ ને ત્યારે આ તો ઓફિસોમાંય બધા સાહેબો એટલું મહત્ત્વ હાલે તો આપણા જમાના તો ગયા બોન આ વુમન્સ ડે હું આપણે તો જિંદગીમાં કંઈ ભાળ્યું જ નહીં પણ વુમન્સ ડે સાચો ત્યારે કહેવાય મેં કીધું ને એમ સમજી